અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આંગણવાડીની બહેનો દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું કે જેને લીધે ગુજરાતને 1,10,000 આંગણવાડી વર્કર તેમજ હેલ્પરને ખૂબ જ નારાજગી જોવા મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ ચુકાદો આપવામાં આવેલ હતો કે આંગણવાડી વર્કર તથા હેલ્પરને કાયમી ઘરમાં અને ત્રીજા અને ચોથા મળતા લઘુત્તમ વેતન આપવા, પરંતુ આ વખતના બજેટમાં આ બાબતનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ન આવતા આ તમામ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર અને નાની આંગણવાડીની બહેનોમાં નારાજગી જોવા મળી હતી. જ્યારે મોટા ભાગના દેશમાં 15,000 રૂપિયા આંગણવાડી વર્કર અને 9,000 રૂપિયા હેલ્પરોને ચૂકવાતા હોવાનું પણ જણાવેલ હોવા છતાં ગુજરાતમાં દિન સુધી અમલવારી કરવામાં આવેલ ન હોવાથી આ બહેનોએ રોષે ભરાઈને આવેદનપત્ર દેવા મજબૂર થયા હતા. લાંબા સમયથી અનેક પ્રશ્નો જેવા કે પગાર વધારો કરવો, વય મર્યાદામાં વધારો, ડિજિટલ કામગીરી હોવાથી મોબાઈલ આપવા, પોષણ ટ્રેકર સહિત ડિજિટલ કામગીરીમાં ઘટાડો કરવો, એક ટાઈમ જિલ્લા તથા તાલુકામાં ફેરબદલીની તક આપવી, પોષણ આહાર તેમજ પોષણ સુધાના દરમાં વધારો કરવો, તમામ પ્રકારના બિલો નિયત સમયમાં ચૂકવવા સહિતની 22 માંગણીઓ કરાઈ હતી. બેન પાડલિયા છે, હું જિલ્લામાં પ્રમુખ પદ ભજવું છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. અમારી મુખ્ય 22 માંગણીઓ છે, એમાંથી સરકારે અમને 2022માં વાયદો કરેલો તમારી માંગણી પૂરી કરશું, પણ એમાંથી એક પણ સરકારે માંગણી પૂરી કરેલ નથી. તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને, પ્રોગ્રામ ઓફિસરને, ધારાસભ્યને, મામલતદારશ્રીને, સીડીપીઓને બધાને આવેદનપત્ર આપેલ છે, પણ કોઈ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી. તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહે આંદોલન કરવા ઉગ્ર બનશું. અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં સીડીપીઓશ્રીને આપ્યું અને મામલતદારશ્રી સાહેબને આપેલ છે. અમારી માંગણી તો ઘણા વખતથી અમે મૂકેલી જ છે સરકાર સામે. અત્યારે બજેટની અમને આશા હતી, પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે, છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી. અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે કેવાયસીની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો, લોકો અમારી પાસે આવતા નથી, દર મહિને એ લોકોને બોલાવવાના, એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ. તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે વર્ષથી પહેલાં, છતાંય અમને એ પૈસા મોબાઈલના પૈસા અમને ચૂકવવામાં આવ્યા નથી. આ બાબતે કોને કોને અમે આ બાબતે કલેક્ટરને આવેદન આપેલ છે, ધારાસભ્યને આપેલ છે. આ બાબતે અમે અને અમારા યુનિયને એટલી બધી માંગણી, અમદાવાદ અમે રેલી કરી, રાજકોટ રેલી કરી, અમે એટલી બધી રેલી પણ કરેલ છે માંગણીઓ માટે, છતાં પણ સરકાર અમારું કાંઈ ધ્યાને ધરતા જ નથી. આગામી દિવસોમાં જો સરકાર અમારું ધ્યાને નહીં ધરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ચાલવાનું રહેશે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.